નમસ્કાર મિત્રો, તમે લોકો આ વાર્તા ક્યાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ચાલો વાર્તા તરફ આગળ વધીએ. રિયા વહુ આ શું કરી રહી છે? ટીવીના વાયર કેમ કાઢી રહી છે? પાર્વતીજીએ પોતાના પલંગ પર બેઠા બેઠા પોતાની વહુને ટીવીના પ્લગ અને સેટ ટોપ બોક્સના વાયર ખેંચતા જોયા તો તેમની આંખોમાં નવાઈ અને એક વિચિત્ર ગભરાટ છવાઈ ગયો. આ ટીવી તેમના રૂમનો એકમાત્ર સાથી હતો. રિયાએ પાછળ ફરીને પોતાની સાસુ તરફ જોયું. તેના ચહેરા પર કોઈ આદર કે શરમ નહોતી, પરંતુ એક ખૂબ જ ઠંડો અને ચીડાયેલો ગુસ્સો હતો. તેણે હાથમાં પકડેલા વાયરને લપેટતા ખૂબ જ રૂખા અવાજમાં કહ્યું, મમ્મીજી, તમને ખબર પણ છે કે આ મહિને ઘરનું વીજળી બિલ કેટલું આવ્યું છે? 8,000 રૂપિયા. તમે બંને આખો દિવસ રૂમમાં પડ્યા આ ટીવી ચાલુ રાખો છો. ક્યારેક ભજન ચાલે છે, ક્યારેક ન્યૂઝ, ક્યારેક કોઈ જૂની સિરિયલ જે કોઈ જોતું પણ નથી. બસ અવાજ થયા કરે છે અને વધારાનું વીજળીનું બિલ આવે છે. પાર્વતીજી ધ્રુજતા હાથે પોતાની ચાદર પકડતા બોલ્યા, વહુ, અમે આખો દિવસ આ રૂમમાં એકલા હોઈએ છીએ. આ ટીવી જ છે જેના કારણે થોડો સમય પસાર થાય છે. જો તને અવાજથી તકલીફ હોય તો હું વોલ્યુમ એકદમ ઓછું કરી દઈશ, પણ તેને લઈ ન જા બેટા. રિયાએ ખૂબ જ કટાક્ષમાં હસીને કહ્યું, સમય પસાર કરવો હોય તો જઈને રસોડામાં શાકભાજી કાપો ને મમ્મીજી. ઓછામાં ઓછું ઘરનું કંઈક કામ તો થશે. અહીં પલંગ પર પડ્યા મફતની વીજળી બાળવાથી કયો સમય પસાર થાય છે? એટલા માટે હું આ ટીવી મારા રૂમમાં લઈ જઈ રહી છું. અને એમ પણ અમારા રૂમનું ટીવી બગડી ગયું છે અને રોહને રાત્રે વેબ સિરીઝ જોવી હોય છે. તે આખો દિવસ ઓફિસમાં મહેનત કરે છે. તેને રિફ્રેશમેન્ટ જોઈએ. તમને કયો સ્ટ્રેસ છે જે ટીવી જોઈએ? રિયાએ પાર્વતીજીની આ જવાબની રાહ જોયા વગર ભારે ટીવી ઉપાડ્યું અને રૂમની બહાર નીકળી ગઈ. પાર્વતીજી બસ ફાટી આંખે તે આખી ખાલી દિવાલને જોતી રહી ગઈ, જ્યાં થોડી સેકન્ડ પહેલા તેમનું ટીવી હતું. તેમનું ગળું સુકાઈ ગયું. તેમના કાનમાં રિયાના એ શબ્દો ગુંજી રહ્યા હતા, મફતની વીજળી, શાકભાજી કાપો. 65 વર્ષની એક સ્ત્રી જેણે આખું જીવન આ પરિવારને આપ્યું હતું, આજે તેને એક ટીવી ચલાવવા માટે પણ પોતાની વહુના ટોણા સાંભળવા પડી રહ્યા હતા. તે શું બોલે, કોને ફરિયાદ કરે? સાંજે જ્યારે કૈલાસનાથજી પાર્કમાંથી ટહેલીને પાછા આવ્યા તો તેમણે રૂમમાં આવતા જ પોતાની પત્નીને ગુમસુમ અને અંધારામાં બેઠેલી જોઈ. તેમની નજર તે ખાલી દિવાલ પર પડી જ્યાં વાયરના થોડા નિશાન બાકી હતા. પાર્વતી, ટીવી ક્યાં ગયું? મિસ્ત્રીને આપ્યું છે શું ઠીક કરવા માટે? અને તું અંધારામાં કેમ બેઠી છે? કૈલાસજીએ લાઇટ ચાલુ કરતા અને પોતાના ચશ્મા ઉતારતા પૂછ્યું. રોશની પડતા જ કૈલાસજીએ જોયું કે પાર્વતીજીની આંખો લાલ હતી. પાર્વતીજીએ પોતાની સાડીના પાલવથી આંખો લૂછી અને ખૂબ જ ધીમા ધ્રુજતા અવાજમાં બોલ્યા, નાજી. વહુ લઈ ગઈ તેના રૂમમાં. કહેતી હતી કે અમે આખો દિવસ ટીવી ચલાવીએ છીએ તો વધારાનું વીજળીનું બિલ આવે છે. રોહનને રાત્રે કંઈક જોવું હોય છે એટલે તે લઈ ગઈ. કહેતી હતી કે જો અમારે સમય પસાર કરવો હોય તો રસોડામાં જઈને શાકભાજી કાપો. કૈલાસજી ત્યાં પલંગના કિનારે સ્તબ્ધ થઈને બેસી ગયા. તેમના હાથમાંથી તેમની ચાલવાની લાકડી છૂટીને નીચે પડી ગઈ. એક 68 વર્ષનો નિવૃત્ત સરકારી ઓફિસર જેણે પોતાની આખી જિંદગીની કમાણી આ ઘર બનાવવા માટે લગાવી દીધી હતી, આજે તે જ ઘરમાં એક ટીવી માટે તરસી રહ્યો હતો. કૈલાસજીએ પોતાની પેન્શનનો મોટો હિસ્સો રોહનના ભણતર અને તેના લગ્નમાં ખર્ચ કરી દીધો હતો. આ 2 માળનું ઘર પણ તેમના જ નામે હતું, પણ લગ્ન પછી તેમણે ખુશી ઘરની બધી જવાબદારી, બેંકના કાર્ડ્સ અને નિર્ણયો રોહન અને રિયા પર છોડી દીધા હતા. તેમણે વિચાર્યું હતું કે હવે બાળકો મોટા થઈ ગયા છે, પોતાનું ઘર જાતે ચલાવશે. ઘરડાપવામાં અમને બસ 2 ટંકની રોટલી અને ઇજ્જત જોઈએ, બાકી બધું તો એમનું જ છે. પણ તેમને ખબર નહોતી કે તેમના આ પ્રેમ અને ભરોસાને તેમની લાચારી માની લેવામાં આવશે. રોહન ઘરે આવી ગયો શું? કૈલાસજીએ ખૂબ જ ભારે અવાજમાં પૂછ્યું. આવી ગયો છે. મેં તેને કહ્યું હતું કે બેટા, તારું ટીવી બગડ્યું છે તો તું મારું લઈ જા, પણ દિવસમાં પાછું આપી દેજે. પણ તેણે કહી દીધું કે મમ્મી, તમે ફાલતુ વાતો પર બખેડો ઉભો ન કરો. રિયા થાકેલી આવે છે, તેને જે ઠીક લાગ્યું તે તેણે કર્યું. પાર્વતીજી ફરી રડવા લાગ્યા. કૈલાસજીએ એક ઊંડો શ્વાસ લીધો. તેમને સમજાયું કે તેમનો દીકરો હવે તેમનો રહ્યો નથી. તે સંપૂર્ણ રીતે પોતાની પત્નીના ઘમંડ આગળ ઘૂંટણ ટેકવી ચૂક્યો હતો. તે દિવસ પછી કૈલાસજી અને પાર્વતીજીનું જીવન એક શાંત જેલ જેવું બની ગયું. સવારથી સાંજ સુધી બંને વૃદ્ધો તે બંધ રૂમમાં બેસી રહેતા.
વાત કરવા માટે કોઈ નહોતું. રોહન સવારે ઓફિસે નીકળી જતો અને રિયા આખો દિવસ લેપટોપ પર કામ કરતી, ફોન પર લાગેલી રહેતી અથવા તેની સહેલીઓ સાથે બહાર ફરવા જતી. પહેલા ટીવીમાં કોઈ ભજન કે જૂનું ગીત વાગી જતું તો દિવસ સરળતાથી પસાર થઈ જતો. અવાજો ઘરમાં જીવંત હોવાનો અહેસાસ કરાવતા હતા, પણ હવે તે બંને બસ પલંગ પર સૂઈને છતને તાકતા રહેતા. ઘણીવાર પાર્વતીજી છતના પંખાને જોઈને રડવા લાગતા. શું અમે એટલા માટે સંતાન પેદા કર્યા હતા કે ઘરડાપોમાં અમારે એક એક પળ કાપવા માટે છતની તિરાડો ગણવી પડે? ઘરમાં હોવા છતાં અમે કોઈ જેલમાં બંધ હોઈએ એવું લાગે છે. કાલે રિયાએ મને કહ્યું કે હું દિવસમાં પંખો પણ ઓછો ચલાવું, કારણ કે તેને લાગે છે કે અમે સૂઈ જઈએ છીએ તો પંખો ફાલતુ ચાલે છે. શું અમે આ ઘરમાં બોજ બની ગયા છીએ? કૈલાસજી પોતાની પત્નીનો ધ્રુજતો હાથ પકડી લેતા. તેમની પાસે કોઈ જવાબ નહોતો. તે બસ એક ઊંડો શ્વાસ લેતા અને પોતાની ચાચારીને પી જતા. તેમનો આત્મસન્માન દરરોજ આ બંધ રૂમમાં ગુંગળાઈ રહ્યો હતો અને હદ તો ત્યારે થઈ જ્યારે એક રવિવારે રિયાની કિટ્ટી પાર્ટીના સહેલીઓ ઘરે આવી. ઘરના હોલમાં જોરદાર મ્યુઝિક વાગી રહ્યું હતું, ઠહાકાઓનો અવાજ આવી રહ્યો હતો. રિયા પોતાની સહેલીઓ સાથે ખૂબ હસતી બોલતી હતી. બહાર પીઝા, કોલ્ડ ડ્રિંક્સ, પાસ્તા અને જાત જાતના મોંઘા પકવાન ઉડાવવામાં આવી રહ્યા હતા. આખા ઘરમાં ખાવાની સુગંધ ફેલાયેલી હતી. રૂમની અંદર કૈલાસજી અને પાર્વતીજી ભૂખ અને તરસથી તરફડી રહ્યા હતા. બપોરના 2:30 વાગ્યા ચૂક્યા હતા. ઘરડાપોમાં એવી પણ એસિડિટીની તકલીફ હોય છે અને સમયસર ખાવાનું ન મળે તો ચક્કર આવવા લાગે છે. પણ રિયાએ તેમને ખાવાનું તો દૂર, એક ગ્લાસ પાણી માટે પણ પૂછ્યું ન હતું. મને ખૂબ જ ગેસ થઈ રહ્યો છે જી, પાર્વતીજીએ પેટ પકડતા કહ્યું. સવારથી ફક્ત એક કપ ચા પીધી છે. શું હું બહાર જઈને થોડું કંઈક લઈ આવું? કૈલાસજીએ પોતાની આંખો બંધ કરી લીધી. ન જતી પાર્વતી, તે તેની સહેલીઓ સાથે બેઠી છે, તમાશો કરશે. પણ હું ભૂખી છું જી. પાર્વતીજીએ હિંમત કરીને દરવાજો થોડો ખોલ્યો કે કદાચ તે ચૂપચાપ રસોડા સુધી જતી રહે અને પોતાના માટે કંઈક બનાવી લે. જેવી તેમણે દરવાજો ખોલ્યો, હોલમાંથી રિયાની એક સહેલીનો અવાજ આવ્યો. અરે રિયા, તારા સાસુ સસરા ક્યાં છે? દેખાતા નથી. છેલ્લી વાર આવી હતી ત્યારે અંકલજી બહાર સમાચાર પત્ર વાંચતા હતા. રિયાએ કોલ્ડ ડ્રિંકનો ગ્લાસ ટેબલ પર મૂકતા ખૂબ જ ઘમંડ અને મજાક ઉડાવનારા અવાજમાં કહ્યું. અરે યાર, તે લોકો તેમના રૂમમાં જ રહે છે. તેમને બહારનો શોરબોર પસંદ નથી અને સાચું કહું તો મને પણ તેમનું દરેક વખતે હોલમાં બહાર બેસી રહેવું પસંદ નથી. ઓલ્ડ જનરેશન છે ને, દરેક વાતમાં ટોકે છે. આ ન પહેરો, તે ન ખાવો. મારી તો પ્રાઇવસી ખતમ થઈ જાય છે. મેં તો તેમનું ટીવી પણ કાઢી નાખ્યું છે. હવે શાંતિથી તેમના રૂમમાં પડ્યા રહે છે. મારું ઘર છે, મારી મરજી ચાલશે. મારા રૂલ્સ મુજબ રહેવું હોય તો રહે. બાકી રિયાની વાત પૂરી થાય તે પહેલા જ આખી પાર્ટી ઠહાકાઓથી ગુંજી ઉઠી. એક સહેલીએ તાળી મારતા કહ્યું. વાહ રિયા, માની ગયા તને. સાસુ સસરાને કંટ્રોલમાં રાખતા કોઈ તારી પાસેથી શીખ્યા. દરવાજા પાછળ ઉભેલી પાર્વતીજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના ધ્રુજતા હાથમાંથી દરવાજાની કુંડી છૂટી ગઈ. ભૂખ અને તરસ બધું ગાયબ થઈ ગયું. ફક્ત એક ભયાનક અપમાન તેમના શરીરમાં દોડવા લાગ્યું. તે પાછા આવીને પલંગ પર પડી ગયા અને મોઢા પર હાથ રાખીને ધ્રુસકે રડવા લાગ્યા. કૈલાસજીએ બધું સાંભળી લીધું હતું. આજે તેમની આંખોમાં આંસુ નહોતા. આજે તેમની આંખોમાં એક એવી આગ હતી જે કદાચ ઘણા સમય પહેલા સળગી જવી જોઈતી હતી. તેમણે પોતાની પત્નીને એક ગુનેગારની જેમ પોતાના જ ઘરમાં છુપાઈને રડતી જોઈ અને તે ક્ષણે તેમના અંદરનો તે લાચાર સમજૂતી કરનાર પિતા મરી ગયો અને એક આઝાદ, સ્વાભિમાની માણસ જાગી ઉઠ્યો. રાત્રે 8:30 વાગ્યે પાર્ટી પૂરી થઈ અને રોહન પણ ઓફિસથી પાછો આવ્યો. તે પોતાની ટાઈ ઢીલી કરતા તેના રૂમમાં જઈ જ રહ્યો હતો કે કૈલાસજી રૂમમાંથી બહાર આવ્યા અને હોલમાં આવીને ઊભા રહ્યા. તેમના અવાજમાં એક એવો ઠહેરાવ હતો જે કોઈ પણ ભયંકર વાવાઝોડા પહેલાની શાંતિમાં હોય છે. રોહન, જરા અહીં આવ. રોહને પાછળ ફરીને જોયું અને ચીડાઈને કહ્યું. શું છે પપ્પા? હું ખૂબ થાકીને આવ્યો છું. આજે રવિવાર પણ મારે ઓફિસનું કામ કરવું પડ્યું છે. જે પણ વાત હોય તે કાલે સવારે કરી લેજો. કાલે સવારે નહીં બેટા, વાત અત્યારે થશે. કૈલાસજીએ ખૂબ જ કડક અને અટલ અવાજમાં કહ્યું. તેમનો અવાજ સાંભળીને રોહનને પણ લાગ્યું કે આજે તેમના પિતાના તેવર કંઈક અલગ છે. રોહન અનિચ્છાએ આવીને સોફા પર બેસી ગયો. હા બોલો, શું વાત છે?
રિયા પણ રસોડામાંથી પાણીની બોટલ લઈને આવી અને રોહનની બાજુમાં ઊભી રહી. કૈલાસજીએ રોહનની આંખોમાં સીધું જોયું અને ખૂબ જ ઊંડા દુઃખ ભર્યા પણ સચોટ અવાજમાં પૂછ્યું, બેટા, શું ઘરડાપોમાં અમારે આવા દિવસો જોવા પડશે? રોહને પોતાની આંખો ફેરવી અને એક ઊંડો શ્વાસ લીધો. તેને સમજાયું કે વાત ટીવીની થઈ રહી છે. રિયાએ તેને પહેલા જ ભણાવી રાખ્યું હતું કે જો ઘરડા કંઈ બોલે તો સીધો જવાબ આપી દેજો. પાપા, હવે તમે ફરીથી તે ટીવી વાળું રડવું લઈને બેસી ગયા? રોહને ખૂબ જ બદતમીજીથી કહ્યું. રિયાએ મને બધું જ જણાવી દીધું છે. તમે લોકો નાની વાતો આટલો મોટો તમાશો કેમ બનાવો છો? રિયા સાચું જ કહે છે. તમે લોકો આખો દિવસ તે ફાલતુ સિરિયલ અને ન્યૂઝ ચલાવીને મૂકી દો છો. બિલ કોણ ભરશે? વીજળીનું બિલ આસમાને આંબી રહ્યું છે. 8,000 રૂપિયા. અમે લોકો આખો દિવસ ઓફિસમાં મહેનત કરીએ છીએ. પૈસા ઝાડ પર નથી ઉગતા પાપા. જો એક ટીવી વગર તમે રહી શકતા નથી તો પછી હું શું કરી શકું? થોડું તો એડજસ્ટ કરતા શીખો. હવે અમારી પણ પોતાની લાઈફ છે. કૈલાસજી પોતાની જગ્યા પર પથ્થર બનીને ઊભા રહ્યા. તેમને લાગ્યું હતું કે તેમનો દીકરો કદાચ કહેશે કે પાપા, મને ખબર હતી, હું રિયાને સમજાવીશ, પણ અહીં તો દીકરો પોતાની પત્નીથી પણ 2 ડગલા આગળ નીકળીને તેમને જ એડજસ્ટ કરવા માટે અને બિલનો ટોણો મારી રહ્યો હતો. બિલ કોણ ભરશે? કૈલાસજીએ ખૂબ જ ધીમા અવાજમાં પોતાની જાતને આ સવાલ દોહરાવ્યો. તેમના હોઠ પર અચાનક એક ખૂબ જ ખોફનાક અને કડવી સ્મિત આવી ગઈ. તેમણે રોહન તરફ જોયું, જે પોતાનો મોબાઈલ ચેક કરવામાં વ્યસ્ત થઈ ગયો હતો અને રિયાના ચહેરા પર એક વિજયી સ્મિત હતી. ઠીક છે બેટા, તું થાકેલો છે, જઈને આરામ કરી લે. મને મારો જવાબ મળી ગયો છે. કૈલાસજી ચૂપચાપ વળ્યા અને પોતાના રૂમમાં જતા રહ્યા. પાર્વતીજી દરવાજા પાસે ઊભા રહીને બધું સાંભળી રહ્યા હતા. તે રડતા રડતા બોલ્યા, શું કહ્યું રોહનેજી? શું તે અમને એક ટીવી પણ નથી આપી શકતો? પોતાના જ દીકરાએ આજે અમને બિલ માટે જલીલ કરી દીધા. કૈલાસજીએ પાર્વતીજીને કોઈ જવાબ ન આપ્યો. તેમણે ખૂબ જ શાંતિથી પોતાની લોખંડની જૂની તિજોરી ખોલી અને તેમાંથી એક જૂની લેધરની ફાઇલ કાઢી. પાર્વતી, રડવાનું બંધ કર. કૈલાસજીના અવાજમાં હવે કોઈ દુઃખ નહોતું, ફક્ત એક કઠોર નિર્ણય હતો. રોહને ટીવી આપવાની ના નથી પાડી. તેણે આજે મને મારી સાચી હેસિયત યાદ અપાવી છે. તેણે કહ્યું છે કે બિલ કોણ ભરશે. હવે હું તેમને જણાવીશ કે આ ઘરમાં અસલી બિલ કોણ ભરે છે અને એડજસ્ટ કોણે કરવું પડે છે. ઘણું થયું તેમનું આ મોડર્ન ડ્રામા. હવે હું તેમને અસલી જીવનનું એ પાનું ભણાવીશ જે આ લોકો ભૂલી ગયા છે. આગામી 3 દિવસ સુધી કૈલાસજી સવારે જ એક નાની ફાઇલ લઈને નીકળી જતા અને સાંજે પરત આવતા. રિયા અને રોહનને કોઈ ફરક પડ્યો નહીં. તેમણે એકવાર પણ ન પૂછ્યું કે પાપા ક્યાં જઈ રહ્યા છે. તેમને લાગ્યું કે ઘરડા નારાજ છે. કદાચ પાર્કમાં જઈને પોતાના દોસ્તો સામે રડતું ગીત ગાતા હશે. થોડા દિવસમાં થાકીને જાતે જ શાંત થઈ જશે. રવિવારની સવાર હતી. રિયા અને રોહન આરામથી 11 વાગ્યા ઊંઘમાંથી ઉઠ્યા હતા અને ડાઇનિંગ ટેબલ પર બેસીને નાસ્તો કરી રહ્યા હતા. રિયા આજે ફરીથી કોઈ મોલમાં જવાની પ્લાનિંગ કરી રહી હતી. રોહન, મારે ઝારામાંથી 2 ડ્રેસ લેવા છે. મારા ક્રેડિટ કાર્ડ ફૂલ થઈ ગયું છે. તું તારું કાર્ડ આપી દેજે. રિયા સેન્ડવિચ ખાતા ખાતા કહી રહી હતી. ત્યારે જ તેમના ઘરની ડોરબેલ વાગી. રોહને જઈને દરવાજો ખોલ્યો. સામે કૈલાસજી ઊભા હતા અને તેમની સાથે કોટ પેન્ટ પહેરેલા વકીલ સાહેબ હતા, જેમને રોહન સારી રીતે ઓળખતો હતો. શર્માજી, તે કૈલાસના જૂના મિત્ર અને કાનૂની સલાહકાર હતા. અરે શર્મા અંકલ, તમે આવો, અંદર આવો. પાપા, તમે અંકલને લઈને આવ્યા છો? રોહને થોડા નવાઈ પામતા કહ્યું. કૈલાસજી કંઈ પણ બોલ્યા વગર આવીને ડાઇનિંગ ટેબલની બાજુવાળી ખુરશી પર બેસી ગયા. શર્માજી પણ તેમની બાજુમાં બેસી ગયા. શર્માજીના ચહેરા પર કોઈ પારિવારિક સ્મિત નહોતી, પણ એક ખૂબ જ પ્રોફેશનલ કડકાઈ હતી. રિયાએ મોઢું બનાવતા કહ્યું, પાપાજી, આ શું સમય છે કોઈને ઘરે લાવવાનો? અમે લોકો નાસ્તો કરી રહ્યા છીએ. રવિવારે તો ઓછામાં ઓછું શાંતિથી રહેવા દો. કૈલાસજીએ રિયા તરફ જોયું. તેમની આંખોમાં કોઈ ગુસ્સો નહોતો, બસ એક એવો ઠંડો અને ભારે આત્મવિશ્વાસ હતો, જેને જોઈને રિયા પણ એક ક્ષણ માટે અંદર સુધી ધ્રુજી ગઈ. નાસ્તો આરામથી કરી લો વહુ, કારણ કે આ પછી જે હું તમને પીરસવાનો છું તેને પચાવવું તમારા બંને માટે ખૂબ મુશ્કેલ હશે. કૈલાસજીએ શર્માજી તરફ ઇશારો કર્યો. શર્માજીએ પોતાનું બ્રીફકેસ ટેબલ પર મૂક્યું. તે ખોલ્યું અને
તેમાંથી 2 લીગલ ફાઇલો કાઢીને ટેબલ પર રોહન અને રિયાની બિલકુલ સામે મૂકી દીધી. આ શું છે બાપા? રોહને ગભરાતા તે ફાઇલ તરફ જોયું. આ એક ભાડાનો એગ્રીમેન્ટ છે અને સાથે બેદખલીનો નોટિસ છે. કૈલાસજીએ ખૂબ જ નિરાતે કહ્યું, જાણે તે હવામાનનો હાલ જણાવી રહ્યા હોય. રિયાના હાથમાંથી સેન્ડવિચ છૂટીને પ્લેટમાં પડી ગઈ. તેની આંખો ફાટી રહી ગઈ. શું બકવાસ છે આ? કેવું ભાડું? કેવી બેદખલી? તમે પાગલ થઈ ગયા છો શું? કૈલાસજી પોતાની જગ્યા પરથી ઊભા થયા. તેમણે ડાઇનિંગ ટેબલ પર પોતાના બંને હાથ રાખ્યા અને રોહનની આંખોમાં સીધું જોતા એક ગર્જના કરી, જે તેમના વર્ષોના સબ્ર તૂટવાનો અવાજ હતો. 4 દિવસ પહેલા તે મને કહ્યું હતું ને રોહન, કે બિલ કોણ ભરશે? તે અને તારી આ ઘમંડી પત્નીએ મને એ ટોણો માર્યો કે હું તમારા ટુકડાઓ પર પડી રહ્યો છું અને મફતની વીજળી બાળું છું. તો આજે હું તમને તારા હિસાબનું એ પાનું જણાવું છું, જે તું તારી જવાનીના ગુરૂરમાં ભૂલી ગયો હતો. કૈલાસજીએ ફાઇલમાંથી એક બેંક સ્ટેટમેન્ટ કાઢ્યું અને તેને રોહનના મોઢા સામે પછાડી દીધું. જો આને, અને તારી આંખો ખોલીને જો રોહન. છેલ્લા 5 વર્ષથી આ ઘરનું વીજળીનું બિલ, પાણીનું બિલ, પ્રોપર્ટી ટેક્સ અને આખી સોસાયટીનું મેન્ટેનન્સ મારા પેન્શનના એકાઉન્ટમાંથી ઓટો ડેબિટ થઈ રહ્યું છે. તારા પૈસાથી, મારા પૈસાથી. રોહનનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. તેણે ગભરાતા તે બેંક સ્ટેટમેન્ટ જોયું. તેમાં સાફ લખ્યું હતું કે દર મહિને વીજળીનું બિલ, જે ક્યારેક 6,000 તો ક્યારેક 8,000 આવતું હતું, કે તે પહેલા કૈલાસજીના પેન્શનમાંથી કપાઈ જતું હતું. કૈલાસજી હવે અટકવાના નહોતા. તેમના અંદરનો તે જ્વાળામુખી આજે પૂરા વેગ સાથે ફાટી રહ્યો હતો. તમે બંને રાત દિવસ તમારા રૂમમાં એસી ચલાવીને સૂઈ જાઓ છો. રિયા દિવસમાં 2 વાર વોશિંગ મશીન ચલાવે છે. તમારું ડબલ ડોરનું ફ્રીજ, તમારા ગીઝર, તમારું માઇક્રોવેવ ઓવન, આ બધું મારી પેન્શનના પૈસાથી ચાલી રહ્યું છે. અને તમે 2 કોડીના એહસાન ફરામોશ લોકો મને ટીવીના વીજળીનો ટોણો મારી રહ્યા છો. કૈલાસજીના અવાજથી ઘરની બારીઓ ધ્રુજી રહી હતી. તમે કહ્યું કે તમે ઓફિસમાં મહેનત કરો છો, તો મને જણાવો રોહન, કે તમારી તે લાખોની સેલરી જાય ક્યાં છે? તમારા મોંઘા બ્રેન્ડેડ કપડામાં, તમારી EMI વાળી ગાડીમાં, તમારા પિઝામાં અને તમારી પત્નીના આ જૂઠી કિટી પાર્ટીઓમાં. તમે લોકો આ ઘરમાં મફતની રોટલીઓ તોડી રહ્યા છો, હું નહીં. રિયાનું ઘમંડ હવે ચકનાચૂર થઈ રહ્યું હતું. તેને સમજાયું કે તે જે સિંહને તેઓ સૂતેલો સમજીને લાત મારી હતી, તે હવે જાગી ચૂક્યો છે. તેણે તોતડાતા અને પોતાનો બચાવ કરતા કહ્યું, પાપાજી, તમે વાતને આટલી કેમ વધારી રહ્યા છો? અમે એક પરિવાર છીએ. ઘરમાં આવી નાની વાતો તો થતી રહે છે. ચૂપ રહો તમે. કૈલાસજીની તે ગર્જના એટલી ખોફનાક હતી કે રિયા ડરના માર્યા પોતાની ખુરશી સાથે ચોંટી ગઈ. પરિવાર? તમે મને પરિવાર સમજ્યા હતા જ્યારે તમે તમારી સહેલીઓ સામે ઠહાકા મારીને કહી રહ્યા હતા કે તમે અમારું ટીવી છીનવી લીધું છે અને અમે અમારા રૂમમાં પડ્યા છીએ? ત્યારે તમને પરિવાર યાદ ન આવ્યો? જ્યારે મારી પત્ની, તમારી સાસુ, બપોરે 2-2:30 વાગ્યે ભૂખથી તરફડી રહી હતી અને તમે બહાર પીઝા ઉડાવી રહ્યા હતા, ત્યારે તમને પરિવાર યાદ ન આવ્યો? જ્યારે તમે મારા દીકરાને મારા જ વિરુદ્ધ ભડકાવી રહ્યા હતા, ત્યારે પરિવાર ક્યાં હતો? રોહન પરસેવે રેબઝેબ થઈ ગયો હતો. તેણે ધ્રુજતા હાથ જોડ્યા. પપ્પા, મને માફ કરી દો. મને ખરેખર નથી ખબર કે રિયાએ આવું કંઈ કર્યું છે, કે સહેલીઓ સામે આવું કહ્યું છે, અને મને તે બિલવાળી વાત પણ યાદ નહોતી. મને લાગ્યું હતું કે તે મારા અકાઉન્ટમાંથી જઈ રહ્યું છે. પાપા, પ્લીઝ વાતને શાંત કરી લો. હું રિયાને સમજાવીશ. શાંત? કૈલાસજીએ એક ઝેરીલી અને કડવી હાસ્ય હસતા કહ્યું, બેટા, જ્યારે એક બાપ પોતાની ઓલાદ સામે હાથ ફેલાવે છે અને ઓલાદ તેને ધૂતકારી દે છે, ત્યારે તે આગ ક્યારેય શાંત નથી થતી. તમે તમારી પત્ની પાછળ છુપાઈને તમારી કાયરતા ના બતાવો. તમે બરાબરના ગુનેગાર છો. મેં આ ઘર મારી મહેનતથી, કમાણીથી બનાવ્યું હતું. તેની એક ઈંટ મેં મારા પરસેવાથી જોડી છે. આ ઘર મારા નામે છે, તમારી પત્નીના બાપના નામે નથી. કૈલાસજીએ વકીલ શર્માજી તરફ જોયું. શર્માજીએ પોતાના ચશ્મા ઠીક કરતા ખૂબ જ પ્રોફેશનલ અને કડક અવાજમાં કહ્યું, રોહન બેટા, તમે ભણેલા ગણેલા છો. કૈલાસજીએ જે લીગલ નોટિસ બનાવી છે તે મુજબ તમે બંને આ ઘરમાં હવે દીકરા અને વહુની હેસિયતથી નહીં, પણ ભાડુઆતોની હેસિયતથી રહેશો. આ વિસ્તાર મુજબ આ ઘરનું મહિનાનું ભાડું 35,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ આજથી વીજળી, પાણી અને મેન્ટેનન્સનું બિલ તમારા એકાઉન્ટ્સમાંથી જશે. કૈલાસજીના એકાઉન્ટમાંથી
ઓટો ડેબિટી મેં બંધ કરાવી દીધું છે. રોહન અને રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. 35,000 ભાડું અને બધા ભારે ભરખમ બિલ. રોહનની સેલરીનો અડધો હિસ્સો તો આમાં જ જતો રહેશે. તેમનું તે આલિશાન લાઇફસ્ટાઇલ, રિયાની મોલની શોપિંગ, બધું એક ઝાટકે ખતમ. અને હા, શર્માજીએ આગળ કહ્યું, જો તમને આ શરતો મંજૂર નથી તો આ નોટિસ હેઠળ તમારે 15 દિવસની અંદર આ ઘર ખાલી કરવું પડશે. કાયદેસર રીતે સિનિયર સિટીઝન એક્ટ હેઠળ કૈલાસજી તમને બેદખલ કરવાનો પૂરો હક રાખે છે. જો તમે આનાકાની કરી તો પોલીસ આવીને તમારો સામાન બહાર ફેંકશે. પાપા, તમે પોતાના જ દીકરાને ઘરની બહાર કાઢી રહ્યા છો ફક્ત એક ટીવી માટે? રોહને રડતા અને આજીજી કરતા કહ્યું. ફક્ત એક ટીવી માટે નહીં, રોહન. કૈલાસજીનો અવાજ હવે ખૂબ શાંત પણ પથ્થર જેવો કઠોર થઈ ચૂક્યો હતો. તમારા તે ઘમંડ માટે, તે અપમાન માટે જે તમે મારી પત્નીને આપ્યું છે. તમે મારી શરાફતને, મારી લાચારી સમજી લીધી હતી. તમે વિચાર્યું કે ઘરડા થઈ ગયા છે, ક્યાં જશે, ઝૂકીને બધું સહન કરી લેશે. પણ તમે ભૂલી ગયા કે જે બાપે તમને આંગળી પકડીને ચાલતા શીખવ્યું છે તે તમારા પગ નીચેથી જમીન ખેંચતા પણ જાણે છે. રિયા હવે જોર જોરથી રડવા લાગી હતી. તેનો બધો મારું ઘર, મારી મરજીનો ગુરુર હવામાં ઓગળી ગયો હતો. તેને ખબર હતી કે જો તેમને ઘર છોડવું પડ્યું તો આ શહેરમાં આટલું મોટું અને આલિશાન ઘર તેમને લાખ રૂપિયામાં પણ નહીં મળે. પાપાજી, મને માફ કરી દો. હું કાલે જ તમારું ટીવી તમારા રૂમમાં લગાવી દઈશ. હું કસમ ખાઉં છું, આજ પછી તમને કોઈ ફરિયાદ નહીં હોય. હું તમારું અને મમ્મીજીનું પૂરું ધ્યાન રાખીશ. પ્લીઝ પાપાજી, અમારી પાસેથી ભાડું ન લો. અમે બરબાદ થઈ જઈશું. રિયાએ ઘૂંટણ પર બેસીને આજીજી કરતા કહ્યું. કૈલાસજીએ ખૂબ જ નફરતભરી નજરે રિયાને જોયું. તમારા મગરમચ્છના આંસુ મારા પર કોઈ અસર નહીં કરે. વહુ, તમને તમારી ભૂલનો કોઈ પસ્તાવો નથી. તમે ફક્ત તમારા પૈસા અને તમારા એસો આરામ છીનવાઈ જવાના ડરથી રડી રહ્યા છો. જો આજે હું આ લીગલ નોટિસ ન લાવ્યો હોત તો તમે આજે પણ મને જલીલ કરી રહ્યા હોત. અને વાત રહી ટીવીની, કૈલાસજીએ પોતાનો ફોન કાઢ્યો અને કોઈને કોલ કર્યો. હા ભૈયા, અંદર આવો. દરવાજો ખુલ્યો અને ઇલેક્ટ્રોનિક શોરૂમના બે છોકરા એક ખૂબ મોટું 55 ઇંચનું નવું 4K સ્માર્ટ ટીવી અને તેનો બોક્સ લઈને અંદર આવ્યા. રિયા અને રોહન ફાટી આંખોએ તે ટીવીને જોઈ રહ્યા હતા. મારું જૂનું ટીવી તમે તમારા રૂમમાં રાખી શકો છો, વહુ. કૈલાસજીએ ખૂબ જ નિરાંતે કહ્યું. મેં મારા અને મારી પત્ની માટે આજે નવું ટીવી ખરીદી લીધું છે. અને હા, તેનું બિલ પણ મેં જ ભર્યું છે. કોઈના ટુકડાઓ પર નથી લીધું. છોકરા ટીવી લઈને કૈલાસજીના રૂમમાં જતા રહ્યા. કૈલાસજીએ તે લીગલ પેપર્સ પર આંગળી રાખતા છેલ્લી વાત કહી. તમારી પાસે સાંજ સુધીનો સમય છે, રોહન. કાં તો આ એગ્રીમેન્ટ પર સાઇન કરી દેજો અથવા તમારી પેકિંગ શરૂ કરી દેજો. અને હા, જો સાઇન કરો છો તો એક વાત કાન ખોલીને સાંભળી લેજો. આજ પછી આ ઘરમાં તમે બંને તે જ કરશો જે હું કહીશ. જો મારી પત્નીના સન્માનમાં એક પણ ખરોચ આવી, જો ક્યારે તેને ભૂખથી તરફડવું પડ્યું તો હું કોઈ નોટિસ આપ્યા વગર તમે બંનેનો સામાન રસ્તા પર ફેંકી દઈશ. આ કોઈ ધર્મશાળા નથી. આ કૈલાસનાથનું ઘર છે અને અહીં મારા નિયમો ચાલશે. કૈલાસજી પોતાની જગ્યા પરથી હળ્યા અને ખૂબ જ છાતી કાઢીને એક વિજેતાની જેમ પોતાના રૂમ તરફ જતા રહ્યા. શર્માજી પણ પોતાનો બ્રીફ કેસ લઈને બહાર નીકળી ગયા. હોલમાં રિયા અને રોહન તે કાગળોને જોતા રહ્યા. જોતા સ્તબ્ધ બેઠા હતા. તેમને સમજાયું હતું કે તેમણે પોતાના ઘમંડમાં એક એવા માણસને છેડ્યો હતો જેનો અહેસાન તેઓ આખી જિંદગી ચૂકવી ન શકે. આજે તેમણે પોતાની અસલિયત અને પોતાની ઓકાત બંનેનો અંદાજો થઈ ગયો હતો. રૂમની અંદર મિસ્ત્રી નવું ટીવી દિવાલ પર લગાવી રહ્યો હતો. પાર્વતીજી, જે અત્યાર સુધી શાંતિથી ઊભા હતા, તેમની આંખોમાં આજે ખુશીના અને ગર્વના આંસુ હતા. તેમણે કૈલાસજીનો હાથ કસીને પકડી લીધો. જી, તમે તો ખરેખર કમાલ કરી દીધો. મેં તો સપનામાં પણ વિચાર્યું નહોતું કે તમે આવું કંઈક કરશો. મને તો લાગતું હતું કે આપણે આખી જિંદગી તે બધું બંધ રૂમમાં જ તાકતા રહીશું. કૈલાસજીએ સ્મિત આપતા પોતાની પત્નીનો હાથ થપથપાવ્યો અને ખૂબ જ પ્રેમથી કહ્યું. પાર્વતી, જ્યાં સુધી આપણે સહન કરતા રહીએ છીએ, દુનિયા આપણને નબળા સમજે છે. પ્રેમ, સમજૂતી અને સંસ્કાર પોતાની જગ્યાએ છે, પણ જ્યારે કોઈ તમારા આત્મસન્માન પર લાત મારવા લાગે ત્યારે તેને તેની ઓકાત યાદ અપાવીએ.
અપાવવી એ સૌથી મોટો સંસ્કાર છે. આજ પછી તમારે આ રૂમની છત નથી જોવી પડશે અને ન તો તે બંનેનું અપમાન સહન કરવું પડશે. નવું ટીવી ઓન થઈ ચૂક્યું હતું. તેની મોટી સ્ક્રીન પર એક ખૂબ જ સુંદર ભજન વાગી રહ્યું હતું. જે ભજનની ગૂંજ ફક્ત તે રૂમમાં નહીં પણ આખા ઘરમાં સંભળાઈ રહી હતી. પણ આજે તે વાતથી રિયા કે રોહનને કોઈ આપત્તિ નહોતી. બહાર હોલમાં એક ભયાનક શાંતિ હતી, કારણ કે તેમને ખબર હતી કે હવે આ ઘરનું રિમોટ કંટ્રોલ, પછી તે ટીવીનું હોય કે આ ઘરના નિર્ણયોનું, પાછું તેના અસલી માલિકના હાથમાં જતું રહ્યું હતું. આ કોઈ વાર્તાનો એવો અંત નહોતો જ્યાં બધું પ્રેમથી માની ગયા હોય, બલકે આ અસલી જીવનનો એ તમાચો હતો જે સસરાએ પોતાના દીકરા અને વહુને હાથ ઉઠાવ્યા વગર માર્યો હતો. અને આ તમાચાની ગૂંજ તેમના બેંક એકાઉન્ટથી લઈને તેમના ઘમંડ સુધી આખી જિંદગી રહેવાની હતી. આવતીકાલનો સૂરજ રોહન અને રિયા માટે એક નવું અને કડવું સત્ય લઈને ઉગ્યો. ડાઇનિંગ ટેબલ પર આજે કોઈ હસી મજાક કે રવિવારની શોપિંગની પ્લાનિંગ નથી થઈ રહી. રિયાના ચહેરાનો બધો મેકઅપ અને બહુ વાળો ગુરૂર પૂરેપૂરો ઉતરી ગયો હતો. રોહન પોતાના લેપટોપ પર એક્સેલ શીટ ખોલીને વાળ ખેંચતા પોતાની સેલરીનો હિસાબ લગાવી રહ્યો હતો. રિયા, રોહને માથું પકડતા ખૂબ જ હતાશ અવાજમાં કહ્યું, 25,000 ગાડીની EMI, 35,000 પાપાને ઘરનું ભાડું અને ઉપરથી આ મહિને 8,000 વીજળીનું બિલ. મારી સેલરીનો 70% તો ફક્ત આ બેઝિક ખર્ચાઓમાં જ જતો રહે છે. તમારા ઝારાના કપડાં, મોલની શોપિંગ અને કિટી પાર્ટીઝ બધું ભૂલી જાઓ. હવે આપણે આપણી ઘરકામવાળી પણ છોડવી પડશે. આપણે તેનો ખર્ચ અફોર્ડ નથી કરી શકતા. રિયાએ ગભરાઈને કહ્યું, કામવાળી કેવી રીતે છોડી શકીએ રોહન? હું ઘરનું સાવરણી પોતું નથી કરી શકતી. મારા નખ ખરાબ થઈ જશે અને મારી સહેલીઓ શું કહેશે? ત્યારે જ કૈલાશજી પોતાના હાથમાં સવારની ચાનો કપ લઈને હોલમાં આવ્યા. તેમના ચહેરા પર એક અજબનો સંતોષ હતો જે છેલ્લા ઘણા મહિનાઓથી આ ઘરમાંથી ગાયબ હતો. તે ખૂબ જ શાંતિ પોતાની આરામ ખુરશી પર બેઠા અને સમાચાર પત્ર ખોલવા લાગ્યા. રિયાએ હિંમત ભેગી કરીને ખૂબ જ દબાયેલા અને ભીના અવાજમાં કહ્યું, પાપાજી, તે ભાડું ખૂબ વધારે છે. અમે બહાર પણ જાય તો આટલું ન લાગત. શું તમે તેને થોડું ઓછું કદ નથી કરી શકતા? અમે આખરે તમારા બાળકો જ તો છીએ. કૈલાશજીએ સમાચાર પત્રમાંથી નજર હટાવી. તેમણે રિયાને એવી રીતે જોયું જેમ કોઈ મકાન માલિક પોતાના કોઈ ડિફોલ્ટર ભાડુઆતને જોતા હોય. ભાડું માર્કેટ રેટ મુજબ છે રિયા. અને વાત રહી બાળકો હોવાની, તો કાલ સુધી જ્યારે તમે મારા પૈસાથી વીજળી પર પોતાનો હક જમાવી રહ્યા હતા, ત્યારે તમને યાદ ન આવ્યું કે આ તમારા પાપાજીનું ઘર છે? જ્યારે તમે મારી પત્નીને અંધારા રૂમમાં ભૂખ્યા છોડીને બહાર પીઝા ઉડાવ્યા હતા, ત્યારે તે તમારી માં નહોતી. બાળકો તે હોય છે જે ઇજ્જત કરતા જાણતા હોય, જે ઓલાદ ઘરડાપાઓને બોજ સમજે. તે ઓલાદ નથી, ફક્ત એક લાયબિલિટી છે. રોહન પોતાની ખુરશી પરથી ઊભો થયો. પાપા, માનીએ છીએ કે અમારાથી ભૂલ થઈ છે, પણ તમે એકદમથી અમને આવા રસ્તા પર તો નથી લાવી શકતા. મારું બેંક એકાઉન્ટ પૂરું ખાલી થઈ જશે, મારી સેવિંગ્સ ખતમ થઈ જશે. કૈલાશજીએ પોતાની ચાનો એક ઘૂંટડો ભર્યો અને ખૂબ જ શાંત અવાજમાં કહ્યું, રોહન, એકાઉન્ટ ખાલી થવું ખૂબ નાની વાત છે. જ્યારે માણસના અંદરથી ઇજ્જત અને માનવતા ખાલી થઈ જાય છે, ત્યારે તે ખરેખર રસ્તા પર આવી જાય છે. તમે લોકો તો છતાં આ આલિશાન ઘરમાં રહી રહ્યા છો. જો ભાડું વધારે લાગતું હોય તો 15 દિવસની નોટિસ તમારી પાસે છે. તમે આજે પણ પોતાનો સામાન પેક કરીને શહેરની બહાર કોઈ સસ્તા 1 BHK માં શિફ્ટ થઈ શકો છો. તે મેં તમને બાંધીને નથી રાખ્યા. રિયા અને રોહન નિઃશબ્દ રહી ગયા. 1 BHK નો ખ્યાલ જ રિયા માટે કોઈ ભયંકર ડરામણા સ્વપ્ન જેવો હતો. ત્યાં તેનો જૂઠો સ્ટેટસ, કિટી પાર્ટીનો રોપ, બધું એક ઝાટકે ખતમ થઈ જતું. અને હા, કૈલાશજીએ સમાચાર પત્રનું પાનું ફેરવતા ખૂબ જ સપાટ અને બેબાક અવાજમાં કહ્યું, આજથી રસોડામાં તમારું અને અમારું રાશન અલગ રહેશે. મારી કામવાળી ફક્ત મારી અને પાર્વતીની હિસ્સાની સફાઈ કરશે. તમારા હિસ્સાનું કામ તમે જાતે કરશો અથવા તમારી નવી મેડ રાખશો. તે તમારો માથાનો દુખાવો છે. ભાડુઆત છો તો ભાડુઆતની જેમ પોતાની હદમાં રહેતા શીખો. કૈલાશજીએ ફરીથી સમાચાર પત્ર વાંચવાનું શરૂ કરી દીધું. તેમના રૂમમાંથી પાર્વતીજીના જોર જોરથી હસવાના અવાજો આવી રહ્યા હતા. તે ટીવી પર પોતાનો કોઈ મનપસંદ જૂનો શો જોઈ રહ્યા હતા અને ખૂબ ખુશ હતા.
હોલમાં ઉભેલા રોહન અને રિયા એકબીજાના ચહેરા જોઈ રહ્યા હતા. તેમને હવે ખૂબ સારી રીતે સમજ આવી ગયું હતું કે બીજાના પૈસા પર બોસ બનીને હુકમ ચલાવવો કેટલો સરળ હોય છે, પણ જ્યારે તે જ હુકમનું બિલ પોતાના જ બેંક એકાઉન્ટમાંથી કપાવવામાં લાગે તો બધો સ્વેગ અને પ્રાઇવસીનો ડ્રામા એ સેકન્ડોમાં હવામાં ઓગળી જાય છે. તેમની આઝાદી હવે તે જ ઘરમાં કેદ થઈ ચૂકી હતી, જ્યાં કાલ સુધી તેઓ રાજ કરવાનું ભ્રમ પાડતા હતા. આ વાર્તાની શીખ આપણને એ જ સમજાવે છે કે માણસ જેવો વ્યવહાર બીજા સાથે કરે છે, સમય આવતા તેનું પરિણામ જરૂર મળે છે. રિયા અને રોહને પોતાના વૃદ્ધ માતા પિતાને બોજ સમજી તેમના લાગણીઓ અને સન્માનની કદર ન કરી. એક નાના ટીવીની વીજળીને લઈને તેમને ટોણા માર્યા, તેમની જરૂરિયાતોની મજાક ઉડાવી અને તેમણે પોતાના જ ઘરમાં એકલા કરી દીધા. રિયાએ પોતાની સહેલીઓ સામે સાસુ સસરાનું અપમાન કર્યું અને રોહને પોતાની પત્નીનો સાથ આપતા પોતાના પિતાના વર્ષોના ત્યાગને ભૂલાવી દીધા. તેમને લાગતું હતું કે પૈસા, નોકરી અને આધુનિક જીવન જ સૌથી મહત્વનું છે, પણ તેઓ ભૂલી ગયા કે જે ઘરમાં તેઓ આરામથી રહી રહ્યા હતા તેને બનાવવામાં તેમના પિતાની આખી જિંદગીની મહેનત લાગી હતી. જ્યારે કૈલાશજીએ પોતાના અધિકારોને સમજતા ઘરના ખર્ચાઓની જવાબદારી રોહન અને રિયાના પર નાખી તો તેમને પહેલીવાર અહેસાસ થયો કે બીજાના પૈસા પર અધિકાર જમાવવો કેટલો સરળ છે, પણ પોતાની કમાણીથી દરેક જવાબદારી ઉઠાવવી કેટલી મુશ્કેલ છે. વૃદ્ધ માતા પિતાનું સન્માન કરવું કોઈ અહેસાન નથી, પણ આપણી જવાબદારી છે. ઉંમર વધવા પર તેમણે મોંઘી વસ્તુઓ કરતાં વધારે પ્રેમ, સન્માન, સુરક્ષા અને પોતાપણું જોઈએ છે. જે માતા પિતાએ આપણી જરૂરિયાતો માટે પોતાની ખુશીઓ ત્યાગી દીધી, તેમના ઘરડાપણમાં તેમને ટોણા મારવા માનવતા નથી. પ્રેમ અને સંસ્કાર પોતાની જગ્યાએ છે, પણ જ્યારે કોઈ આત્મસન્માનને ઠેસ પહોંચાડે ત્યારે શાંતિપૂર્ણ અને સાચી રીતે પોતાના અધિકારો માટે ઊભા રહેવું જરૂરી છે. યાદ રાખો, કર્મના હિસાબ મોડા થઈ શકે છે, પણ પૂરા જરૂર થાય છે. આજે આપણે આપણા માતા પિતા સાથે જેવો વ્યવહાર કરીશું, આવનારી પેઢી પણ આપણી સાથે તેવો જ વ્યવહાર કરવાનું શીખશે. તેથી માતા પિતા સાથે હંમેશા પ્રેમ, સન્માન અને પોતાપણું જાળવી રાખો, કારણ કે તેમનો આશીર્વાદ જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. દોસ્તો, આશા રાખું છું કે તમને વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. છેલ્લે સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. હર હર મહાદેવ.